બજારમાં ગઈકાલે એક તુલસીનું ખાતું છે જે મારામારીનું બનાવ બનેલું છે. તુલસીના ખાતામાં જે દુકાન આવેલી છે સાંઈબાબા ટ્રેડિંગ કંપની, ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર, બંને નોકર અંદર ઝઘડ્યા હતા અને જેમાં જે મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ નિવાસ પર એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે, કારીગર છે, એનું નામ છે મોહમ્મદ આરિફ અબ્દુલ ગની છે, એને ચાકુ મારી દીધેલ હતું અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું, પછી પીઠમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડી ઇજા થઈ ગઈ. આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ નગર પહોંચી ગઈ હતી. જે ઇજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો. હાલમાં એની સારવાર ચાલુ છે. આરોપીને તાત્કાલિક અટક કરી દેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 109, બીએનએસ કલમ 109(1), 115(2), 118(1), 118(2) અને જીટેક 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ઝઘડો આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર નાની બાબતો ઝઘડો થતો હતો એ લોકોને, અને એ લોકોએ એમના માલિકોને અથવા પોલીસને જાણ કરેલ ન હતી, જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપે સર્જાયો હતો. જેના કારણે તમામ પાસાને આવરીને તપાસ ચાલુ છે અત્યારે, અને જે ફરિયાદી પોતાની ફરિયાદ લખી આગળ આગામી તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તમામ પોલીસ સ્ટેશન સાથે પોલીસ સ્ટેશન આગેવાનો આવેદન એ લોકોને આગામી તહેવારમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી. તહેવારમાં કઈ રીતે ફિલ્મ રાખવાનું છે અને કોઈ મેસેજ આવે તો બધી વસ્તુઓને તાત્કાલિક જે ભોગ બનનાર છે એ મોહમ્મદ આરિફ અબ્દુલ ગની શેખ છે, જે યાદવપુરામાં રહે છે, અને જે આરોપી છે શિવા એ ઈસ્ટવાડી ખાતે આરોપી મદદ કરી દેવામાં આવેલ છે. દાખલ કરી